તમે અહીંયા આવો, મેં તમારી જોડે વાત કરીશ. બેસો અહીંયા. શું છે બોલ? તમારે હવે શું કરવાનું? પિક્ચર જોવા તો નહીં લઈ ગયા, ફરવા જવું તો કે નહીં જવાનું. હવે તમારે મને લગ્નમાં લઈ જવાની છે કે નહીં લઈ જવાની એ કહી દો મને. લગ્નમાં ચેક પણ ગુજરાત જવાનું કે તો થોડી જવાય યાર. તો જવાય ને, કેમ ના જવાય? કેટલું ધૂમધામથી લગ્ન છે, એકનો એક છોકરો છે એમનો. એટલે તે એને એકનો એક છોકરો છે, આપણે બે છે, બેનું જોવાનું કે નહીં? અત્યારે ગુજરાત જવાના ભાડા ખબર છે ને? એવું કઈ જવાતું હશે? મોડા જેવી વાત કરે, 500 નો ચાંદલો અને 4,000 નાખી દેવાના. તેમાં શું છે વળી? લગ્નમાં તો જવું પડે કે નહીં? કેટલા 3 વર્ષ હું આવી ગયા પછી કોઈના લગ્નમાં નહીં ગઈ, અને સગા ફોઈના છોકરાનો છોકરો છે. હે? તો નહીં જવું, રહેવા દે ને ભાઈ હવે ખોટું. આવું થોડી હોય કઈ. આ એવું જોઈએ હવે અહીંથી. અને ચાંદલો બી 250 થી વધારે કરવાનો નહીં, બરાબર છે? એવું ના હોય. હવે આપણી ઘેર 500 ને 1001 ચાંદલો આવ્યો તો 250 વાળા તમારી વેલ્યુ જુઓ. એટલે પણ એ લોકો આખું ઘર આવ્યું તું આપડી ત્યાં, બધા ડોઝું ભરીને ખાધું છે, ત્યારે 1,001 તો લખાવે જ ને. અને તું અહીંયા ભલે ખાધું ને, હવે અત્યારના જમાના પ્રમાણે આપવું તો પડે ને એમને. એટલે તો આપણે 2 જણ જવાની વાત કરે છે તું એમાં, અને 2 જણ જઈને કેટલું ખાવાના? અને એમાં કઈ હોતું હશે 500 ચાંદલો? 100 રૂપિયાની થાળી કે 110 ની થાળી હોય, બહુ તો 250 રૂપિયા થાય. હવે તમે તો જો હવ ચીકણા વિદ્યા શું કર્યા કરો છો? ચીકણા વિદ્યા નહીં, હવે એવું જોઈએ અત્યારે જમાના પ્રમાણે ચાલવાનું. એવું ના હોય, કશું જમાના પ્રમાણે નહીં ચાલવાનું. 1,000 ને 1 ચાંદલો કરીશ, 500 કે નહીં. એમને જેટલો ચાંદલો આવ્યો એટલો તો આપવો પડે ને આપણે એ જમાના પ્રમાણે. એમને તો એ જમાનામાં કર્યો તો, આપણે તો આ જમાનામાં તમે 500 આપવાનું તો કેવું લાગે? તો પછી આખું ઘર લઈને હું જાઉં ને તો મને 10,000 નો ચાંદલો થઈ જાય. તો તમારે લઈ જાવ તો લઈ જાવ, તમારે એકલા જાવ તો એકલા જાવ. જે ચાંદલો કરવાનો છે કરવાનો છે, બરાબર છે? તારે માથે પડ્યા જ બધા. હું બોલ્યા? તમારી સંબંધીમાં હોય તો તમે કેટલું કરો છો? ના, એ તો આટલું જવાનું, જઈ તો ચાંદલો કરવાનો, જઈ તો રીતિ રિવાજ નભાવવાના, તો બધા ઘરને લઈ જાવ. ત્યાં તો ભડા નહીં થતા, ત્યાં તો તમને કશું નહીં નડતું. મારી બાજુ જવાનું થાય ત્યારે તમને બધું નડી જાય છે. તું આમ હરી ફરીને પણ આમ ભૂમિને મારા પર કેમ આવી જાય છે? તમે કરો છો તો પછી મારે બોલવું જ પડે ને. પણ તમે બંને બાજુ સરખું રાખો ને તો ના બોલવું પડે મારે. પણ નજીકના સંબંધમાં જા ને તું, દૂરના સંબંધમાં હું કામ એટલું બધું લાંબુ થવાનું? આપણે નજીકના સંબંધમાં હમણાં લગ્ન નહીં તો કઈથી જવું? એનો મતલબ એવું થોડે કે દૂર દૂરના સંબંધી હોય એના લગ્નોમાં જવું પડે. આપણે સંબંધમાં આવ્યા હતા તો ભલે દૂર ના હોય તો જવું પડે. એ તો બાજુમાં રહેતા હતા એટલે આવ્યા હતા. હવે આટલું લાંબુ હોય તો એ બી ના આવે. બાજુમાં જ રહેતા હતા ને હવે 2 કિલોમીટર પર, અને અત્યારે જો આ 400 કિલોમીટર છે. હવે બોલાય આવે તો હું જોઉં. અત્યારે આપણે તમે કરો ને પ્રસંગ એટલે તરત આવશે. એના માટે મારે અહીંયા પૈસા ખર્ચો અને પ્રસંગ કરવાના છે. તમારે પ્રસંગ કરવો ના કરવો. અરે વરી જવું હોય તો એક જ તમારા તો કોઈ સંબંધી આવતા નહીં પાછા. હું લઈ જઈશ તને એક શરત. ચાલ અભી મજા આયેગા ના ભીડો. હા બોલ. હું લઈ જાઉં એ રીતે આવવાનું, પણ લઈ જાઉં એટલે તું તો એ લોકલ મેમુમાં લઈ જાય. મેમુમાં આવું કયું? મેમુમાં નહીં લઈ જાઉં તને. અહીંથી છે ને જો દાદર થી ઉપડે છે ટ્રેન, એમાં હું તને બેહાડી સાંભળ, બરાબર છે? ફૂલ જ હોય ડબ્બો, ત્યાં ટિકિટ બિકિટ લેવાની નહીં થતી. આપણે જનરલ ડબ્બામાં બેસી જવાનું જગ્યા રોકીને શાંતિથી, બરાબર છે? અને આપણું કરજણ આવે, કરજણની પહેલા આપણે ઉતરી જઈશું. શાબાશ બેટા. જો તું જજે, હું તો રિઝર્વેશન કરીને એસી ટ્રેનમાં જ જઈશ. એસી ટ્રેનમાં? હા. બકા એસી ટ્રેનની કોઈ ટિકિટનો દિવસ ભાવ એટલે 3 વર્ષમાં નહીં ગઈ જનરલમાં, તો હવે હું કરવા જાઉં? 700 રૂપિયા ટિકિટ છે બકા. 700 હોય કે 1000 હોય કે 1500 હોય, મેં ના જાણું. 700 રૂપિયા એથી એક જણના, 7 દુ 1400 રૂપિયા એ, અને આવવાના થાય 14 થાય એટલે 3000. બસ આ ગણતરી કરવાનું બંધ કરો. ગણતરી તો કરવી જ પડે ને યાર. હવે મેં કશું ના જાણું. ખાવાનો 200 નો ને ખર્ચો 5000 નો એ તમે જાણો, મારો પ્રશ્ન નહીં. જવાનું છે ફાઇનલ છે, અને સરખી રીતે જ જવાનું છે. ત્યારે 10,000 ખર્ચો થાય, 15 થાય કે 20 થાય, તમે જાણો. મેં કશું ના જાણું, બરાબર છે? મેં તમને કહી દીધું, કેમ કે એની ઉપર ના બોલાય માથી કશું, એને નીચે એકલામાં કહી દીધું, એટલે સમજી જજો. ભગવાન, આ બધું હું માથે પાડું. લગ્નમાં બહુ અઘરું પડે છે આ બધા લગ્ન રિવાજ આવે છે ને તારે. આ સીઝન આવી ગઈ લગ્નની, હજી તો પહેલા લગ્નમાં આટલો ખર્ચો છે. વર્ષનું બધું કે ને સેલરી બેલરી તો આ 3 મહિનામાં જ ઉડી જવાનું.
એટલો ખર્ચો આવે જ લગ્નનો. પણ આ બૈરું સમજે નહીં ને શું કરવાનું? તમારે બી આવા માથા ભારે બૈરા છે ને મને ખબર છે. કોમેન્ટ કરી દેજો પાછા. બૈરીનું નામ ના લખતા. ચાલો મળીએ नेक्स्ट व्लॉग में. जय राम जी की. तो गाइज आपको ये वीडियो हमारा पसंद आया हो तो लाइक कर देना, शेयर कर देना और हमारी चैनल को सब्सक्राइब कर देना.